રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો વાંકાનેરનો રાજા પૂજારી રામ ટહેલદાસજીને રાજકોટ મોકલે છે રાણીમાને મનાવવા માટે, કે તમે કોઈ પણ રીતે રાણીમાને મનાવી આવો. એટલે એ રાજકોટ મોકલે છે. સરસ મજાની પાલકી આવી જાય છે. એ પાલકીમાં બેસીને રામ ટહેલદાસજી રાજકોટ તરફ ચાલી નીકળે છે. પછી રાજકોટ જયારે પાલકી આવી ત્યારે રાણીમાએ પાલકીનું ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું. કારણ કે એક આશ્રમના મહંત આવે છે, એક આશ્રમના સંત આવે છે, તો એનું સ્વાગત પણ ધામધૂમ પૂર્વક થવું જ જોઈએ. એટલે એમણે ધામધૂમ પૂર્વક સ્વાગત કર્યું છે. સ્વાગત કરી અને પછી અંદર ઓરડામાં બધા બેઠા, શાંતિથી પાણી બાણી પીધા. અને પછી રામ ટહેલદાસજી કહે છે કે બાઈમાં, હું તમને પાછા તેડવા આવ્યો છું, તો સાધુને તમે નિરાશાથી પાછા તો નહીં વાળો ને. મતલબ રામ ટહેલદાસજી એમ કહે છે કે વાંકાનેરના રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે, એટલે હું તમને પાછો તેડવા આવ્યો છું કે પાછા તમે કેરાળા પધારો. તો હું કે બહુ આશા લઈને આવ્યો છું કે તમે મારી આશાને નિરાશા તો નહીં કરો ને. તમે તો સાધુ કહેવાવ, સાધુ કોઈની આશાને નિરાશા ના કરે. તો આવશો ને તમે. તો બાઈમાં બોલે છે, રાણીમાં બોલે છે કે પધારો બાપુ પધારો, આજ તો અમને ભાગ્યશાળી બનાવ્યા. પેલા તો બાઈમાં એના વખાણ કરે છે રામ ટહેલદાસજીના, કે બાપુ તમે આવ્યા તો અમારું ઘર પાવન થઈ ગયું, અમે પણ ભાગ્યશાળી બની ગયા કે આજે તમે પધાર્યા. કે અમે તો કે બધાય તમારા જ છીએ, કે અમે તો તમારા જ છીએ, કે બીજા કોના હોઈએ કે. એટલે આશા નિરાશાની તો આમાં વાત જ નથી આવતી. આપણે બધા એક જ છીએ, અમે તમારા જ છીએ, એટલે આશા નિરાશાની કોઈ આમાં વાત નથી. કે પધારો, ઠાકરના દર્શન કરો. કે પેલા ઠાકરના શાંતિથી દર્શન કરીએ, પછી બીજી વાત કરીએ આપણે. કે અને જુઓ, અમારા ઠાકર હજી પથરા ઉપર જ બેઠા છે, જાણે પુંડરીક ભગતના વિઠ્ઠલ ભગવાન બેઠા હોય. આ રાણીમાં મજેદાર વાત કરે છે, કારણ કે રાણીમાને રાજકોટ આવ્યા હજી 1 કે 2 દિવસ જ થયા હતા. હજી એના આશ્રમની કે બીજી કોઈ વ્યવસ્થા બહુ થઈ નહોતી. એટલે ઠાકોરજી હજી પથ્થર ઉપર જ બિરાજમાન હતા, જાણે પુંડરીક ભગતના વિઠ્ઠલ ભગવાન હોય. કારણ કે વિઠ્ઠલ ભગવાન આજે પણ ઈટ ઉપર બિરાજે છે પંઢરપુરની અંદર. આજે પણ વિઠ્ઠલ ભગવાન ઈટ ઉપર બિરાજે છે પંઢરપુરની અંદર. તો મારો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ભગવાન તો ભક્ત જ્યાં બેસાડે ત્યાં બેસી જાય. ભગવાનને મોટા મોટા મંદિર જોતા નથી, કે મોટા મોટા મહેલ જોતા નથી. ભગવાન ભાવ જુએ તો ઝૂંપડાની અંદર બેસી જાય, અને ભાવ ન હોય તો ભગવાન ક્યાંય બેસવા તૈયાર થતા નથી. ભલે તમે મોટા મોટા મંદિર ચણાવી દો, તોય ભગવાન અહીંયા બેસવા તૈયાર થતા નથી. આવી પ્રેમની બડાઈ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. વાત ના પૂછો, પ્રેમની એટલી મહિમા છે કે ભગવાનને જ્યાં તમે બેસાડશો ને ત્યાં બેસી જશે. પુંડરીક ભગતે ઈટ ઉપર બેહાડી દીધા, તો ઈટ ઉપર પણ ભગવાન બેસી ગયા. કથા જાણીતી છે, એટલે કઈ રિપીટ કરવાની જરૂર નથી. તો મહંતજીએ નકલંક ભગવાનના દર્શન કર્યા છે, નકલંક ભગવાનનું ચરણામૃત લીધું છે, અને ચરણામૃત લઈને એનું મન અતિ પ્રસન્ન થઈ ગયું. કે બાઈમાં, ભલે તમે સાધારણ પાડા ઉપર ભગવાનને બેસાડ્યા, પણ ભગવાન તમારા પ્રેમને આધીન છે. એવું લાગે છે કે જાણે ભગવાને તમારી હારે કેરાળા છોડીને અહીંયા આવી ગયા હોય. તમારા ભગવાનને જોઈને દર્શનનો એવો આનંદ આવે છે કે જાણે કેરાળા છોડીને ભગવાન પણ અહીંયા આવી ગયા હોય. આવી વસ્તુ છે. આમ વાતચીત હાલતી હતી ત્યાં રાણીમાં કહે છે, આપને મોકલ્યા ને રાજા સાહેબે. વળી રાજા સાહેબે કાલ કેમ કરી? આજે જ આવ્યા હોત તો એમને શું વાંધો હતો?
રાણીમાં થોડીક ટકોર કરે છે કે રાજા સાહેબ ને સાનભાન આવી ગઈ લાગે છે કે હવે તો રાજા સાહેબ કેમ કાલે આવવાનું નક્કી કર્યું, પેલા કેમ તમને મોકલ્યા? અરે રાજા સાહેબ ભેગા આવી ગયા હોત તો શું વાંધો હતો, અમે રાજા સાહેબ ના દર્શન કરી લેત ને કે આજે જ રાજા સાહેબ ને આવી જવાની જરૂર હતી કે. તો આવી વાત હાલતી હતી, બધા બેઠા હતા તો ત્યાં તો આ મહંતજી નો આત્મા ચક્કર ખાવા માંડ્યો કે રાણીમાને કેમ ખબર પડી ગઈ કે રાજા સાહેબ કાલ આવવાના છે, રાજા સાહેબ પોતે માફી માંગવા આવવાના છે. એ વાત તો હજી થઈ નહોતી, પણ રાણીમાં અંતર્યામી છે, અંતર્યામી હતા એટલે જાણી ગયા હતા કે કાલે રાજા સાહેબ આવશે, રાજા સાહેબ આવી અને માફી માંગશે. ઈ વાત જાણે એને થઈ ગઈ મનોમન. આવી વસ્તુ છે, ભક્તો જાણી જતા હોય છે, કારણ કે ભક્તોના હૃદય ભગવાન સાથે એક હોય છે, એટલે ભગવાનના હૃદયમાં સર્વજ્ઞ છે તે બધી વાતો હોય, એ વાતો ભક્તો જાણી જતા હોય છે અને નિશ્ચિત જાણી જતા હોય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો કે મહંત બાપુ મહંતાઈ કરતા કરતા વળી આ પંચાયતમાં આપ ક્યાં ઉતરી પડ્યા? આ રાણીમાં બહુ સારી વાત કરે છો અને બધા મહંતોએ ધ્યાન દેવા જેવી વાત છે. રાણીમાં એમ કે છે કે હે રામ ટહેલદાસજી, તમે તો આશ્રમનું મહંતપણું કરતા હતા ને, કે તો મહંતપણું કરો, આ રાજાના ચક્કરમાં ક્યાં ફસાઈ ગયા? બને ત્યાં સુધી સંતોએ રાજા રજવાડાના નેતાઓના એના ચક્કરમાં ઓછું રહેવું જોઈએ. જે સંત નેતાઓના ચક્કરમાં આવે છે ને એનું જીવન કાવા દાવામાં ફસાઈ જાય છે, પછી રાજકીય કાવા દાવાનો એક માણસ બની જાય છે. એટલે સંતોએ બને ત્યાં સુધી રાજનેતાઓના સંપર્કમાં ન આવવું. હા, ઈ આવે ત્યારે એની આગતા સ્વાગતતા કરી દેવી, પ્રણામ કરી દેવા, એ અલગ વાત છે. બાકી એના પક્ષના છીએ કે એના પ્રચારમાં છીએ કે આ તે એવા કોઈ કાવા દાવામાં આવવું જોઈએ નહીં. જે ખરેખર સંત છે એને રાજાના અને નેતાના કાવા દાવામાં આવવું જોઈએ નહીં. એટલે રાણીમાં એમ કે છે કે હે બાપુ, તમે તો મહંતાઈગીરી કરો, ઠાકોરની સરસ રીતે સેવા કરો, આશ્રમમાં આવેલા અતિથિ અભ્યાગતની સેવા કરો, અને આ રાજાના ચક્કરમાં ક્યાં પડી ગયા તમે? કે રાજ સાહેબ ને આવવા દો, રાજા આવે ને અમે સીધી વાત કરી લઈ, બરોબર છે કે તમારા જેવા સંતે આમાં વચ્ચે પડવું જોઈએ નહીં. તો આપણે છે ને કે કાલે ચર્ચા કરશી રાણીમાં, કે આજ તો તમે આરામ કરો, આજ આરામ કરો કે કાલે આપણે જે કઈ ચર્ચા કરવાની છે ને એ ચર્ચા કરશી. પછી રાણીમાં કે છે રામ, ઓ બેટા રામ, ક્યાં ગયો? બાપુ માટે નાવાની વ્યવસ્થા કર, રસોઈની વ્યવસ્થા કર. મતલબ મહંતજી આવ્યા છે, ચાલો એને દૂરથી મુસાફરી કરીને આવ્યા છે તો એને સ્નાનની વ્યવસ્થા કરો, એના માટે રસોઈની વ્યવસ્થા કરો. અને પછી કીધું બાપ, ઓ ઘોડાવાળા ભાઈઓ, જરાક ઘોડામાંથી નીચે ઉતરો, ઘોડાને બાંધો, ઘોડાને નિરણ પૂણી નાખો, જમવાનું આપો ઘોડાને, અને તમે પણ બાપડાઓ થાક્યા પાક્યા હશો એટલે જમવા પધારો. કેવી દયા છે રાણીમાની. એને ઓલા સવારો ઘોડે ઉપરથી હજી ઉતરા નથી, એટલે રાણીમાં એમ કે હું કામ અબોલ જંતુને જાજા હેરાન કરો છો? ભાઈ હેઠા ઉતરો, ઘોડાને નિરણ પૂણા નાખો, ખાવાનું આપો, તમે પણ ભોજન પ્રસાદી લ્યો, આમ ક્યાં ઉતાવળમાં ફાટી પડો છો? એ કે ઉતરો ઉતરો બધા. મતલબ રાણીમાની ટેવ હતી કે આશ્રમના આંગણા ઉપર જેટલા આવ્યા એ બધા પ્રસાદ લઈને જ જાય. પ્રસાદ વગર આશ્રમનો કોઈ માણસ છે એ જાવો જોઈએ નહીં. પ્રસાદ લઈને જાય, જેટલા છે એટલા. આવો દિવ્ય ભાવ રાણીમાનો. પછી ભલે ને રાજાના નોકર હોય, જરૂરી નથી સાધુ જ હોય, સાધુ હોય, સંત હોય, કોઈ પણ હોય, કોઈ એનાથી મતલબ નથી રાણીમાને. રાણીમાનું એક જ કામ છે કે આશ્રમમાંથી લોકો ભૂખ્યા જવા જોઈએ નહીં. આવી વસ્તુ છે. તો બધાની અતિથિ માટે સૂચના આપી. તો ઓલા ઘોડાવાળા શું કે છે કે માં, બહુ ઉતાવળ કરો માં, કે અમારે તો ઘોડાની પીઠ ઉપર જ અમારો ધંધો. કે સૈનિકોનો ધંધો શું છે, નોકરી શું છે? ઘોડાની પીઠ ઉપર જ. કે અમારા માટે વહેલું શું કે મોડું શું, અમે થાક્યા છીએ કે પાક્યા છીએ, એ વિચાર રાજા કરતા નથી. રાજા તો કામ કે એટલે અમારે કરવું પડે. અરે માય કે કઈક તમે ઘોડા ઉપર જ નીંદર કરી લઈ છીએ. કે અમારે હુવાનો ટાઈમ હોતો નથી, અમારું તો કે આવું જીવન છે. ઓલા ઘોડાવાળા બધા જમાદારે કીધું.
એ બિચારા એ દયા ખાતા હતા કે રાણીમાને ક્યાં તકલીફ દેવી એમ. એટલે કે અમારું જીવન તો આ ઘોડા ઉપર જ છે એમ. તો રાણીમાં શું કે છે, હસે ભાઈ હસે કે બીજે ગમે તે થતું હોય પણ ઠાકરના ઘરમાં સૌ સરખા છે. મતલબ રાણીમાં એમ કે છે કે તમે રાજાના નોકર હો તો નોકર તરીકે તમારું જીવન કદાચ વ્યસ્ત હશે, નોકર તરીકે તમારું જીવન મતલબ ભાગદોડ વાળું હશે, ઘોડા ઉપર હુઈ જવું પડતું હશે, પણ તમે અત્યારે ઠાકરના દરબારમાં આવ્યા છો અને અત્યારે તમે રાજાના નોકર નથી, અમારા મહેમાન છો. એટલે અત્યારે તો તમારે ભોજન લેવું જ પડશે, ઘોડાઓને ભોજન દેવું પડશે અને તમે નીચે ઉતરી જાઓ. અમારા દરબારમાં કે રાજા અને રંકના ભેદ નથી. રાણીમાં કહે છે અમારા દરબારમાં રાજા અને રંકના ભેદ નથી. રાજા હોય તો ભલે, પ્રજા હોય તો ભલે, બધા અહીંયા તો ઠાકરનો પ્રસાદ લઈને આનંદ કરે છે. એટલે નીચે ઉતરી જ આવે. તો આ રાણીમાનો પ્રેમ જોઈને સૈનિકોને લજા આવી, બધાને લજા આવી કે આવા રાણીમાને આપણે ગામમાંથી તગડી મૂકાય કે ઘોડાનો કરવેરો લઈને. આ બહુ ખોટું કહેવાય, બહુ ખોટું કહેવાય. સૈનિકો પણ એમ બોલવા માંડ્યા કે આ બહુ ખોટું કહેવાય. આવી વસ્તુ છે. રાણીમાનો પ્રેમ અને ભાવ જોઈને બધા વશમાં થઈ જતા, એવો ભાવ પ્રેમ એનો રાણીમાનો હતો. વિચારો તમે, જે સૈનિકોને એને ભોજન કરાવતા હશે તો એના આંગણે કેટલા સંતો આવતા હશે, કેટલાની રસોઈ બનતી હશે, કેવી સેવા હલતી હશે. બધું અલૌકિક છે, દિવ્ય છે. એમ કેવું હોય તો કહી શકાય, એમ કેવું હોય તો આપણે કહી શકીએ. આવી વાત છે. તો રાણીમાએ ધજા બતાવીને કીધું કે જો અમારો ધજાવાળો બેઠો છે એ બધાયનું પૂરું કરે છે કે તમે નીચે ઉતરી જાવ કે ધજાવાળાના દરબારમાં નાના મોટાના ભેદ નથી. પછી બધાએ વારું પાણી કર્યા, ભોજન પ્રસાદી લીધી અને પછી મોહનજી હારે સત્સંગ થયો. સત્સંગ એટલા માટે થયો કે રાણીમાને એ વાતય નહોતી સાંભળવી કે રાજા માફી માંગવા આવવાના છે. હવે એને રાણીમાને એમાં શું મતલબ, એ તો જ્યાં ગયા એને તો તીર્થ જ છે એમ. એટલે પછી મોહનજી હારે જ્ઞાન ચર્ચા કરી, ભગવત ચર્ચા કરી, પણ બીજી ચર્ચા કરી નહીં. શું કામ ના ચર્ચા કરી? તો કે રાણીમાન મતલબ નહોતો, બીજો હોય તો હરખાય મને મનાવવા માટે જો રાજાએ બ્રાહ્મણને મોકલા, સાધુને મોકલા ને બીજો હોય તો હરખાય. તો રાણીમાને એવો કોઈ હરખ શોખ હતો નહીં. એને તો કેરાળા છોડ્યું પછી સીધા સમાધિ લીધા ને ત્યારે જ કેરાળા ગયા હતા. ત્યાં સુધી કેરાળા ગયા નહોતા. આવી વસ્તુ છે. તો બીજો દિવસ થયો છે. બીજા દિવસના નમતા બપોરે એટલે કે સાંજે રાજા સાહેબ પોતે પણ આવી ગયા છે વાંકાનેર થી. રાજા સાહેબની સાથે લુણસરિયાના ભાયાતો, વાંકાનેરના મહાજનો અને રાજકોટના ઠાકર સાહેબ ભાભાજી રાજ, આ બધા રાણીમાને મનાવવા માટે આવ્યા ભેગા થઈને. મતલબ બધા ભાયાતો ને ભાઈ રાજાને એકલાને શરમ આવતી હતી આવતા, એટલે વાંકાનેરના હારા હારા માણસોને લીધા. લુણસરિયા જે રાણીમાનું જન્મસ્થાન હતું ત્યાંથી હારા હારા સરપંચને એને લીધા, કેરાળામાંથી લીધા, રાજકોટના ઠાકોર સાહેબ આવ્યા. આ બધા મહેમાનો ભેગા મળીને રાણીમા પાસે આવ્યા. તો માએ બધાયનું સન્માન કર્યું. તો રાણીમાના મનમાં ગુસ્સો નથી, બિલકુલ ગુસ્સો નથી. એટલે રાણીમા બધાનું સન્માન કરે છે. બધાયનું સન્માન કરી અને ઘરની અંદર સરસ મજાની બેઠક આપી અને બધા બેઠા અહીંયા. તો કોણ બોલે છે હવે? એક મહાજન બોલવા ઉભા છે. રાજાને તો બોલવાની હિંમત નહોતી, રાજાને તો માફી માંગવાની હિંમત નહોતી. માફી કઈ રીતે માંગવી? બિચારો રાજા બોલી નહોતો શકતો. એટલે રાજાએ એક મહાજનને ઈશારો કર્યો કે મહાજન, તમે મારા વતી રાણીમાની માફી માંગો અને મારે જે નિવેદન કરવાનું છે ને તમે નિવેદન કરો. એટલે વાંકાનેરનો એક મહાજન ઉભો થયો અને ઈ મહાજને વાતચીત ચાલુ કરી. મતલબ રાજા તરફથી ઈ માફી માંગે છે, જેમ રાજાનો સંદેશો જાય ને એ રીતે. તો એને કીધું મહાજને કે બાઈમાં રાજા સાહેબ પોતાની ભૂલ કબૂલ કરે છે. હવે છે ને સમય થઈ ગયો એટલે આ મહાજનની વાત કાલે જ લેશી, કારણ કે બહુ સારી વાત છે. એટલે સમય થઈ ગયો એટલે કાલે જ લેશી. હાલો ને, રાધે રાધે, જય સિયારામ.